ઉપરવાસમાં વરસાદથી પોરબંદર જિલ્લામાં ડેમ ઓવરફ્લો થયો છે। પોરબંદરને પાણી પૂરું પાડતા ફોદાળા અને ખંભાળા ડેમમાં સતત પાણીની આવક છે અને ડેમ ઓવરફ્લો થયા બંને ડેમ ઓવરફ્લો થતા રાણાવાવના 13 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। બિલેશ્વર, હનુમાનગઢ, ગાંડિયાવાડા નેસના ગામ એલર્ટ પર છે। સાંજરાવાડા નેસ, આસાથી ગાંઠિયા નેસ અને જારેડ નેસ ગામ પણ એલર્ટ પર છે। આશિયાપટ, રન, ખીરસર, રાણા કંડોરણા ગામને પણ એલર્ટ પર રાખવામાં આવ્યું છે। ખીચદર, ઠોયા, જાંબુ અને રાણા વડોદરા ગામ પણ એલર્ટ પર છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા અલ્પેશ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। અલ્પેશ, હાલમાં સતત ફોદાળા ખંભાળા ડેમમાં પાણીની આવકને લઈ આ ડેમમાં ઓવરફ્લોની સ્થિતિ છે। કયા કયા ગામોને અત્યારે સાવચેત કરાયા અને શું સ્થિતિ છે? જી, ઉપરવાસમાં પડેલ પાણી અને 2 દિવસથી જે વરસાદ વરસ્યો તેના હિસાબે પોરબંદરના જીવાદોરી સમાન ફોદાળા અને ખંભાળા ડેમ બંને ઓવરફ્લો થયા છે। ફોદાળા અને ખંભાળા બંને ડેમ ઓવરફ્લો થતા રાણાવાવ તાલુકાના બિલેશ્વર, હનુમાનગઢ, ગાંડિયાવાડા નેસ, સાજણવાડા નેસ, કાઠિયા નેસ, જેરાર, આશિયાપટ, રાણા ખીરસરા, રાણા કંડોરણા, ખીચદડ, ઠોયાણા, જાંબુ અને રાણા વડવાડા સહિતના જે ગામો છે તેના નદીવાળા વિસ્તારની અંદર પણ અવરજવર માટે તંત્ર દ્વારા સૂચના આપી છે કે ધ્યાન રાખીને જવું અથવા તો ન જવું બને તો જરૂરિયાત હોય તો। અત્યારે આ ડેમ છલકાવવાથી પોરબંદરને આવતા આખા વર્ષ સુધી પાણીની સમસ્યાનો હલ થઈ શકે, પીવાના પાણીની સમસ્યાનો હલ થઈ શકે તેવી જાણકારી મળી રહી છે। જી, આભાર આ માહિતી માટે।